કરજણના કુરાલી ગામમાં ચકચારી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો. વ્યાજના ઝઘડામાં ગામના જ ઈસમે રચી ખૂનની સાજિશ. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામમાં બનેલા ચકચારી હત્યાકાંડનો ભેદ ઉકેલવામાં કરજણ પોલીસને મોટી સફળતા મળી છે. કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ 18મી તારીખે અચાનક ગુમ થઈ જતા તેમના પરિવારજનોએ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુમસુદગીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કનકસિંહની બાઇક તાલુકાના ઢાવડ ગામેથી મળી આવતા કેસમાં શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા કુરાલી ગામ પાસેથી કેનાલ નજીકથી પ્લાસ્ટિકના કોથળામાં ભરાયેલા હાલતમાં કનકસિંહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ તપાસ દરમિયાન ગામના જ ઈસમ રતિલાલ વસાવાની સંડોવણી સામે આવી હતી. પૂછપરછમાં ખુલ્યું કે આરોપીએ મૃતકને પૈસા આપવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ આરોપી મરણ જનારની બાઇક ઉપર બેસી તેને ગામની નજીક આવેલ કેનાલ પાસે લઈ ગયો હતો. અહીં આરોપીએ મરણ જનારને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને છુપાવવા માટે આરોપીએ મૃતદેહને પ્લાસ્ટિકના કોથળામાં વીંટાળી કેનાલ નજીકની ઝાડીઓમાં ફેંકી દઈ સાથે જ કોઈને શંકા ના જાય તે માટે મરણ જનારની બાઇક લઈ જઈ ધાવડ ગામે મૂકી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં વ્યાજના નાના વિવાદને કારણે મનદુખ વધતા આરોપીએ આકરા પગલા લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ગામના જ આરોપી રતિલાલ વસાવાની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. 18/4/2026 રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુરાલી ગામના કનકસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 65 નાઓ ગુમ થયેલ, જે બાબતેની ગુમ જાણવા જોગની જાહેરાત કરજણ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા તે બાબતે ગુમ જાણવા જોગ નોંધવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ. અને તપાસ દરમિયાન ગઈ તારીખ 23/4/2026 રોજ આ ગુમ થનાર કનકસિંહનું ડેડ બોડી કુરાલી ગામની બાજુમાં જ કુરાલી કોઠાવ કેનાલ રોડમાં સાઈડમાં કેનાલની બાજુમાં જે પાણીનો જવારો હોય એમાં કોથળામાં બાંધેલી હાલતમાં મળેલ, જે બાબતે ત્યારબાદ ગુનો નોંધવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ. તો આ ગુનાના કામે વડોદરા રેન્જના આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબની સતત સૂચનાઓ અને માર્ગદર્શનથી વડોદરા જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી અને કરજણ પોલીસ સ્ટેશનની ટીમોએ આ ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન સાથે સાથે આ ગુનાની તપાસ પણ ચાલુ કરેલ. તો આ ગુનાના કામે એલસીબી અને એસઓજીની ટીમ તથા કરજણ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે કુરાલી ગામના જ વતની રતિલાલ અમરસંગ વસાવાનાઓ આ ગુનો કરવામાં સંડોવાયેલા હોવાની શક્યતા છે. તે અનુસંધાને એલસીબી એસઓજીની ટીમે આ અમરસંગને ડિટેન કરેલ અને પૂછપરછ કરેલ. તો એમની પૂછપરછ દરમિયાન તેઓએ કબૂલેલ કે મરણ જનાર કનકસિંહ ચૌહાણ છે એમની પાસેથી આરોપી રતિલાલ અમરસંગ વસાવાનાઓએ 3.5 લાખ રૂપિયા વ્યાજે લીધેલા અને એ 3.5 લાખ રૂપિયા વ્યાજ સાથે એમને પરત ચૂકવી આપેલા. અને જ્યારે પૈસા લીધેલા એ દરમિયાન આ રતિલાલ વસાવાએ 3 ચેક આપેલા કનકસિંહ ચૌહાણને, જે ચેક પરત માંગતા કનકસિંહ ચૌહાણે એ ચેક પરત આપેલ નહીં, જેથી આ આરોપી રતિલાલ વસાવા છે એમને લાગેલ કે ભાઈ મેં બધા વ્યાજ સાથેના પૈસા આપી દીધેલ છે, પરત કરેલ છે, છતાં પણ મારા ચેક આપતા નથી, તો આ બેંકમાં નાખશે ચેક અને રિટર્ન કરાવશે તો મારે ફરીથી પૈસા આપવા પડશે. તો તે બાબતે તેમને મનમાં ગુસ્સો આવેલ અને એ કોઈ પણ મોકાની રાહ જોઈને બેઠા હતા. તો એ બાબતે તારીખ 18/4/26 રોજ કનકસિંહ અને આ આરોપી રતિલાલ બંને કુરાલી ગામના બસ સ્ટેન્ડ ઉપર જ ભેગા થયેલા અને આ પૈસા બાબતની વાતચીત થયેલી. તો રતિલાલે કીધેલું કે ભાઈ હું તમારા પૈસા આપી દઉં છું. તો બંને જમી અને બાઇક લઈ અને સાથે નીકળેલા અને બાઇક કનકસિંહ ચલાવતા હતા, પાછળ રતિલાલ બેઠા હતા. તો એ દરમિયાન કોઠાવ કુરાલી રોડ ઉપર જે કેનાલ છે, કેનાલની સાઈડમાં ડામર રોડ છે, તો ત્યાં હાવ બિન વારસુ જગ્યા છે, અવાવરૂ જગ્યા છે, ત્યાં કોઈ માણસ હોતું નથી. તો ત્યાં બાઇક ઊભું રખાવી અને આ રતિલાલ જે પાછળ બેઠા હતા એમણે કનકસિંહના ગળા ઉપર પોતાની પાસે જે પહેલેથી દોરી રાખેલી હતી એનાથી ગળે ટૂંપો આપી બેભાન કરી દેતા ત્યાં કનકસિંહ પડી જતા એમને ધક્કો મારી નીચે ઢાળમાં એમનો દડાવી દીધેલ અને ત્યાં જઈ અને વધારે ગળા ટૂંપો આપી અને એમને મૃત્યુ નિપજાવી દીધેલ. ત્યારબાદ આ રતિલાલ વસાવા પાસે પ્રથમથી દોરી અને પ્લાસ્ટિકની કોથળી જે હતી
એમાં જ આખું ડેડ બોડીને પેલા દોરીથી બાંધી દીધું, પછી કોથળીમાં નાખી, કોથળી પેક કરી, ત્યાં જ પાણીના ખાબોચિયામાં નાખી અને એ પોતે ભાગી ગયેલ. અને એ દરમિયાન પોલીસની તપાસમાં પોલીસને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી માહિતી મળેલી કે ભાઈ આ વ્યક્તિએ કરેલ છે, તો તે બાબતે એલસીબી એસઓજીએ આ રતિલાલને ડિટેન કરી અને પૂછપરછ કરતા એને ગુનાની કબૂલાત કરેલ છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે, રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. એ વધારે તપાસ ચાલુ છે, એ તપાસનો વિષય છે. બાઇક જે ફરિયાદી છે અને જે મરણ જનાર છે કનેક્શનની બાઇક ડ્રાઈવરથી મળે છે અને મૃતદેહ કેનાલ પાસેથી મળે છે, એમાં શું તફાવત આવે? નહીં, જ્યારે આમનું હત્યા કરી અને ડેડ બોડી કેનાલની સાઈડમાં ફેંકી દીધેલ, ત્યાર પછી કનકસિંહનું જે બાઇક હતું એ આરોપી પોતે રતિલાલ ચલાવી અને ધાવટ ગામમાં એક ઘનશ્યામભાઈ પટેલ રહે છે એમના ઘરની બાજુમાં મૂકી આવેલ. સર, કયા સમયગાળા દરમિયાન છે તે આજે જે વ્યાજે રૂપિયા છે ત્યાં લેવામાં આવ્યા? એ તપાસનો વિષય છે, એ હાલ તપાસ ચાલુ છે, એના વિશે એક્ઝેક્ટ સમયગાળો તપાસના અંતે ખ્યાલ આવશે.